કોઈ છે કાઢતા જય સોમનાથ, મને કોઈ જય આવડતું શ્રી નથી કેટલા મેં મંડાણો આપણે આવી ગયા છે મુકેશભાઈ બાલાન વાડીએ. આ જો દેશી જુગાડ, આ લોદરિયા ગાજર, અથાણિયા ગાજર કાઢે છે. આથરું ખાવું લઈ જઈજો. વિકેશ મારા દાદા હતા ને બાપુ, મારા દાદા હે ને કોઈ છે કાઢતા હું જો આમ તો જો પણ કોઈ ઉનાળે જો ગાજર કોઈ છે કાઢતા નથી આવડતા એટલે ગાજર પણ એમ બેઠા હે ને આમ જો આ જો હલવો થાય એવા દોઢ ફૂટના આફેડા ગમે એવા છે. હા જાય એના ઘરના અમારા બાજુ ખેતર છે અને અમે કામઢિયું આવ્યું છે. કોઈ કે ગામમાં ન હોય એવી થઈ કે આ રસ્તો આમ તો શીશકનો આખો ભાઈશાળી છોકરા ને આવી છોકરી લેડા બોલો બે શબ્દ મુકેશભાઈ સામું જોઈ. ક્યારે કે કારા ઉનાળે કોઈ ન હોય વાડીએ. કારે ઉનાળે ન હોય પણ અમે રાખ્યું હોય ઉનાળે કામ કરવા હતું શીશકનો રસ્તો છે, વાડી સુની જ ન હોય. બાપ દાદા ને ધંધો આપણે કરવો જ પડે જ ને કા ખેતી વિના ઉધારે નથી. આ આપણી ફેક્ટરી, આપણું કારખાનું કરોડોનું. હા ઓલા મંદી આવે આમ મંદિર ન આવે કોઈ દી. ખવાય એટલું થઈ જાય હાવ નલે નો ના જાય. હા આપણી વાં આખી દુનિયા હા આપણું બંધ થાય એટલે લાગડ મંદુ આવી જાય તો પણ ખેડૂત વેલ્યુ નથી ને બહુ. ગમે એટલી મહેનત કરે તોય. હા જે કાંઈ ગાજર તો તું જોઈ જા ગણી આમ જો હાલો આવી જાજો. ગાજર અને શીરું બનાવે ને કોઈને હલવો બનાવે. હલવો બનાવો ઈ લીધી. હજી જો આ બે કેરા અડધા પોણા છે. આમ જો જેઠ મહિના સુધી ખૂટે એમ જ નથી. હે ને ત્યાં તો જાજા જ વાવી છે, ધોને હાલે ને માણા ને હાલે ખાવામાં. એક તગારું ગાજર ખાઈ ગયા હોય બળદ ને ગાયું. હા એટલે ગાર ન ઉતરે હાલો તો બધાને જય સ્વામિનારાયણ.